જૂનાગઢની ગિરનાર તળેટીમાં ગુરુ સેવા દિન નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। મહાઉત્સવમાં ભાગ લેવા મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જૂનાગઢ પહોંચ્યા। ગુરુ પારાયણ ઉત્સવ અંતર્ગત ભવનાથ તળેટીમાં સાધુ સંતોની પાવન હાજરીમાં ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર ભવનાથ વિસ્તાર ભજન કીર્તન અને જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો, જેને કારણે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પાલખી યાત્રા બાદ તમામ ભાવિકો ગિરનાર શિખર પર બિરાજમાન ભગવાન દત્તાત્રેયના દર્શન માટે પ્રસ્થાન કરશે। દર્શન કરીને ભક્તો આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની અનુભૂતિ કરશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। दिगंबरा 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 और आज गुरु सेवा दिन के लिए हम सब दत्त भक्त पवित्र क्षेत्र गिरनार में आए हुए हैं। कहा जाता है कि जन्मों जन्मी का अगर पुण्य आपके साथ हो तो गिरनार में आना होता है, और दत्त महाराज की अगर कृपा हो तो गुरु शिखर में आपको उनके दर्शन मिलते हैं। और हमारा ये सौभाग्य है कि गुरु सेवा दिन के लिए आज हम सब बहुत बड़ी संख्या में यहाँ पे आए हुए हैं। और ऐसा कहते हैं कि व्यक्तिगत उपासना और सामूहिक उपासना, जैसे समूह से उपासना करते हैं, दत्त भगवान का हम नाम लेते हैं, तो जो तृप्ति मिलती है वो कुछ अलग ही होती है, और वही अनुभव। गुरु सेवा दिन निमित्ते सारा महाराष्ट्र में खूब मोटी संख्या में भाविक भक्तजनों दत्त भक्तों गिरनार तळेटी में पधार्या छे। અને ગુરુ સેવા દિન નિમિત્તે આજનો બહુ મોટો ઉત્સવ આવતીકાલે બધા ગિરનાર ભગવાન દત્તાત્રેય ચરણ પાદુકાએ દર્શન કરવા માટે જશે। એ અંતર્ગત આજે એક દત્તયજ્ઞ હતો, ગુરુપારાયણનો પણ કાર્યક્રમ હતો, અને છત્રપતિ શિવાજી મહારાજ અને દત્ત પાદુકાનું ભવનાથ તળેટીમાં શોભાયાત્રા રૂપે આખી તળેટીમાં બધા દત્ત ભક્તો અને સાધુ સંતો સાથે રહી અને ખૂબ જ શાंतिपूर्वक आनंदपूर्वक અને ભક્તિના માહોલ સાથે આજનો कार्यक्रम शोभायात्रा। हम लोग गिरनार के पावन क्षेत्र में चलो गिरनार के अंदर यहाँ पर भगवान दत्तात्रेय के चरणों में हमारा नमन नतमस्तक होने के लिए आए हैं। आज के दिन चलो गिरनार के अंदर हम लोगों ने भगवान दत्तात्रेय की रैली निकाल कर यहाँ पर गिरनार क्षेत्र में सब संतों के साथ जो अनुभव किया है वो बहुत ही अभूतपूर्वक था। आज के इस दिन में चलो गिरनार के अंदर मैं आप सबको आह्वान करती हूँ कि इस रैली में आप सबको भी आना चाहिए और भगवान दत्तात्रेय के चरणों में आपको। જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ અવકાશ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઈડન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કાર્યરત પૃથ્વીએ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 માટે ઓટોપાયલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। શ્રીહરિકોટાથી થયેલા વિક્રમ 1ના સફળ પરીક્ષણમાં તેમના યોગદાનને વિશેષ પ્રશંસા મળી રહી છે। પૃથ્વીએ જામનગરની હરિયા અને મોદી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાંથી બી તેમજ પુણેની DIATમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક પૂર્ણ કર્યું હતું। ત્યારબાદ DRDOની DRDL લેબમાં કાર્ય કરીને અનુભવ મેળવ્યા બાદ તેઓ સ્કાયરૂટ એરોસ્પેસ સાથે જોડાયા હતા। તેમની આ સિદ્ધિ યુવાનો, ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે। જામનગર જિલ્લાના વિભાપર જેવા નાના એવા ગામની દીકરી પૃથ્વી સંઘાણીએ ભારતના સૌપ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ની સફળતામાં મહત્વનું યોગદાન આપી સમગ્ર જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। ત્યારે આપણે તેમના પરિવારજનો સાથે વાત કરી કે આ ક્ષણને તેઓ કેવી રીતે અનુભવી રહ્યા છે। ત્યારે આપની સાથે તેમના પિતાજી દિનેશભાઈ છે।
તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જી દિનેશભાઈ, સૌપ્રથમ તો આપની દીકરીની સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને ધન્યવાદ. આજે પિતા તરીકે તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો? ખૂબ ને ખૂબ અનુભવ લાગણી થાય છે અને દીકરી માટે ખૂબ ગૌરવ થાય છે. દીકરીએ મારું કુટુંબનું, ગામનું અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ દરમિયાન જ્યારે પૃથ્વી અભ્યાસ કરતી, અભ્યાસ દરમિયાન આપ પૃથ્વીને કેવી રીતે પ્રોત્સાહન આપતા? એ પોતામાં જ એટલું ટેલેન્ટ હતું, બચપણથી ખૂબ ટેલેન્ટવાળી હતી. એટલે અમે પરિવારે નક્કી કરી લીધું હતું કે હવે એ જે રીતે ભણે એ રીતે ભણવા દેવી છે. એટલે એ હંમેશા શિક્ષણમાં એક સ્ટેપ આગળ જ રહેતી. એનું 10મું ચાલતું હોય તો એ 12માના સ્ટેપ સુધી હોય એવું એનું પોતાનું ટેલેન્ટ હતું. એ ટેલેન્ટની દિશામાં એને આગળ વધવા દીધી. અને એ વખતે જ કલ્પના ચાવલાવાળો વિષય બન્યો. એટલે એ પણ કહેતી મારે પણ પેસની દુનિયામાં જવું છે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને એરોસ્પેસનું જ્યારે ક્ષેત્ર જ્યારે એને પસંદગી કરી ત્યારે પરિવારનું શું વલણ હતું? ખૂબ સારું, અને બધા એને પ્રોત્સાહન આપતા, તારે જ્યાં જવું ત્યાં છૂટ. અમને પણ એમ થતું હતું કે એ દુનિયામાં જાય તો કાંઈક નવું થાય અને નવી દુનિયા મળે. એક ચિંતા હંમેશા રહેતી કે એ દુનિયામાં જશે તો દીકરી છે તો લગ્ન એ કેવી રીતે આપણે કેમની સાથે કરશું, એ દુનિયાના વ્યક્તિ આપણે મળશે કે નહીં. પણ નસીબ એની સાથે એને લઈ ગયા ને એવું જ પરિવાર મળ્યું. વિક્રમ એકની જે સફળતાનું જે આપને જ્યારે સમાચાર મળ્યા ત્યારે આપના પરિવારની પ્રતિક્રિયાઓ અને એક ક્ષણે આપ કેવો અનુભવ કરી રહ્યા હતા? હવે એની તો અનુભૂતિ જ ન થઈ શકે, કેમ કે એ એક ઈશ્વરીય ચમત્કાર હોય એવું લાગતું હતું. અને એ જ્યારે રોકેટનું લોન્ચિંગ ચાલતું હતું ત્યારના જે વિષયો હતા એને એ જે કાંઈ ગંભીરતા હોય, આપણે ઘણી વખત ક્રિકેટ મેચમાં પણ એ અનુભૂતિ એમના પરિવારોને થઈ હોય એવી અનુભૂતિ આખા પરિવારને હતી. ને પરિવાર પણ એક રોમાંચિક મૂડમાં હતું. ખાસ કરીને જે આપણા જામનગર જિલ્લાના અને ગુજરાતના જે માતા પિતાઓ છે, જે દીકરીને લઈને અભ્યાસમાં ઘણી વખત એવું કરતા હોય છે, તો એવા માતા પિતાને આપ શું સંદેશો આપવા ઈચ્છો છો? એટલે વર્તમાન સમયમાં તો હવે ઘણો ડિફરન્સ આવી ગયો છે. માતા પિતા દીકરી અને દીકરાને બેયને સરખું જ શિક્ષણ આપે છે અને સરખી જ પ્રગતિ કરે છે. પણ આ પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક સમાજ અવરોધ થાય છે. દાખલા તરીકે મારી જ દીકરીની વાત કરું તો જ્યારે ભણતી ત્યારે એની ઉંમરલાયક થઈ ગઈ હતી, પણ આ વિષયમાં એના લગ્ન આપણે મોડા કરી શકીએ. તો ઘણા નજીકના લોકો એવું કહેતા કે એમને એક વખત મેરેજ કરી દેવા જોઈએ, પછી જે કરવું એ કરે, પછી કશું થાય નહીં. પણ એ દીકરીને દીકરાની જેમ સમજી અને એની ભવિષ્ય બન્યા પછી જ એમના જીવનસાથી સાથે એને જોઈન્ટ કરવું જોઈએ. આવું દરેક પરિવારના સભ્યને મારી વિનંતી છે. જી, તો આ હતા પૃથ્વી સંઘાણીના પિતા. તેમને પણ તેની દીકરીના જે ગૌરવની ક્ષણ ગૌરવ લીધું છે જે ક્ષણનું. હવે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમના દાદા મગનભાઈ સાથે. જી, સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન. પૌત્રીની સિદ્ધિ અંગે આપ શું કહેવા માંગશો? હું મગનલાલ કાનજી અને સંઘાણી અને વિભાપરના ખેડૂત. પણ પૃથ્વી વિશે, પૃથ્વીને બાળપણથી આ બધો ભણવાનો, રાષ્ટ્રનું નવું કરવાનો એનો પ્રેમ હતો. અમારે ત્યાં અહીંયા નિશાળ હતી, ત્યાં રાષ્ટ્રગીત ગાય, પછી રાષ્ટ્રનું જે હોય એ ધ્વજ ફરકાવે એવું બધું કરતી અને રાષ્ટ્રપ્રેમ બહુ અતિ હતો એને. એટલે એ છોકરીના વિચારો બાળપણના હતા. એમાં આ બધું એને જાગ્યું. અમે કંઈ કોઈ રોકી નહીં, એને જોતી હતી જરૂરિયાત એ પૂરી પાડતા. આ રીતે હાલ. જી, બાળપણમાં જ પૃથ્વીને કાંઈ અલગ કરવાની એવી ટેવ હતી કે એ બાબતમાં કંઈ જણાવશો? ના, અલગ કરવાનો પૃથ્વીના એવા વિચાર જ નહોતા. પણ એને તો એક જ હતું કે મને માનવદેહ મળ્યો છે તો મારે કાંઈક રાષ્ટ્રનું કાંઈક કરી છૂટવું, એવું રાષ્ટ્રનો પ્રેમ હતો. રાષ્ટ્રગીત ગાય, હરીફાયું આવે ને આપણે આ બધે એ હરીફાયું કરે અને બધું એવો વિચારો, ઊંચા વિચારોમાં જ હાલતું. આપની પૌત્રી જ્યારે દેશના ખૂબ મોટા એક અવકાશી મિશનમાં જોડાય છે ત્યારે આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો? અરે અમને એમ થઈ ગયું કે આ તો બહુ અમારા માટે તો બહુ કહેવાય કે આવી આપણે ગામડામાં રહી અને અહીંયા આદિવાસી જેવું જીવન. હવે એ અહીંયા અટાણે વિજ્ઞાનમાં ચંદ્રલોક સુધી વાતું કરે એટલે એ તો આપણે આનંદ જ થાય ને. અરે ખુશી થાય, પેડા ખાતા બધા. જી, તો આ હતા એમના દાદાજી. એમને પણ એમની પૌત્રીને લઈને
ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. ત્યારે વધુ આપણે એમની માતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન. અભિનંદન. એક માતા તરીકે દીકરીની સિદ્ધિ અંગે આપ શું કહેવા માંગશો? આ જગ્યાએ પહોંચી એનો મને ખૂબ ગૌરવ છે. એ નાની હતી ત્યારથી જ એને કંઈક કરી છૂટવાની ભાવના હતી. મારા સાસુ જીવિત હતા ત્યારે એને કહેતી કે બા મારે કલ્પના ચાવલા બનવું છે, અને એને કરી બતાવ્યું. એનો મને ગૌરવ છે. ખાસ કરીને પૃથ્વીની કોઈ એવી બાળપણની યાદ કે જેમને જે તમને આજે પણ યાદ હોય? એક વખત રોડ ઉપર જતી હતી, નાની એવી હતી ત્યારે રોડ ક્રોસ કરીને જાતી હતી. તો કીધું નાની LKGમાં કે એમ જ હતી. તો કે તું કેમ ઘર સુધી પહોંચી? એમ તો કે ભારત માતા કી જય એમ કરી અને મને બધાએ રસ્તો દેતા હતા. એવી રીતના મેં રોડ ક્રોસ કર્યો કે ત્યારથી જ એનામાં ભારત માતા પ્રત્યે પ્રેમ હતો. એમ આજે દેશભરમાં તમારી દીકરીની જે સફળતાની ચર્ચાઓ થઈ રહી છે, તે ક્ષણે આપ કેવો અનુભવ કરી રહ્યા છો? એ તો શબ્દોમાં કાંઈ વ્યક્ત જ ન કરી શકી. ખૂબ ખૂબ અનુભવ કરું છું. અમે બંને પરિવાર, અમે અને એમના સાસરિયાવાળા, મેં જેટલો ભોગ દીધો છે એટલો જ એના સાસરિયાવાળાએ ભોગ દીધો છે. એના સાસુ સસરાએ કોઈ દિવસ રોકી નથી, એના પતિદેવે કોઈ દિવસ રોકી નથી. મીડિયા મારફતે હું એમના હસબન્ડનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે મારી બેટીને ઉડવાની તક આપી છે એને. પૃથ્વીની બીજી કોઈ એવી યાદ હોય કે જે આજે પણ તમને ખૂબ જ યાદ આવતી હોય? એવી યાદો તો ઘણી બધી છે. એ પહેલેથી જ એના વિચાર બહુ ઊંચા હતા કે હું કંઈક કરું, રાષ્ટ્ર માટે કંઈક કરું, અને એને કરી બતાવ્યું છે. તો આ એક સામાન્ય પરિવારની દીકરીથી લઈને ભારતના ઐતિહાસિક અવકાશી મિશનની મહત્વપૂર્ણ સહભાગી બનવા સુધીની પૃથ્વી સંઘાણીની સફર ખરેખર પ્રેરણાદાયી છે. તેમની સફળતા આજે જામનગર માટે ગૌરવ અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાની કહાની બન્યું છે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર.